નર્મદાના સાગબારામાં જંગલ જમીનના હક માટે ખેડૂતોના ધરણાનો ત્રીજો દિવસ યથાવત જોવા મળ્યો। ઢોર સાથે રાતભર આદિવાસીઓનું આંદોલન સતત ચાલુ રહ્યું। નર્મદાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હકને લઈને ખેડૂતો અને આદિવાસીઓ દ્વારા શરૂ કરાયેલા ધરણાનો ત્રીજો દિવસ। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 12 ગામના ખેડૂતો અને આદિવાસીઓ દ્વારા જંગલ જમીનના હક માટે શરૂ કરાયેલ ધરણા યથાવત છે। ખેડૂતો પોતાના ઢોર ઢાંખર સાથે ધરણા સ્થળે રાતભર બેસી રહ્યા। આંદોલનકારીઓએ પશુઓ માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો। ખેડૂતોનો દાવો છે કે તેઓ છેલ્લા 25 વર્ષથી જમીન ખેડી રહ્યા છે અને જ્યાં સુધી જમીનનો હક નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। આ મામલે સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી। મુખ્યમંત્રીએ વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગ સાથે ચર્ચા કરી યોગ્ય નિર્ણયની ખાતરી આપી છે। જો કે હજુ અંતિમ નિર્ણય ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અંધારું પડી ગયું છે, રાત પડી ગયો છે, એના પછી બી અહીંયા ઘણા બધા લોકો ઉપસ્થિત છે અને જ્યાં સુધી જંગલની જમીન ખેડવાનું ચાલુ નહીં થાય ત્યાં લગીન આ જે ધારણા ચાલુ રહેશે। ઘણા બધા લોકો આવે છે, એમને ટેકો જાહેર કરે છે અને એમના જે કંઈ મંતવ્ય તે રજૂ કરે છે। અહીંયા જે ફોરેસ્ટવાળાએ જે જંગલ ખેડતા કે જે આખી જંગલની જમીન ખેડતા જે રોક્યા છે એના પછી અહીંયા લોકો સાથે સાથે અહીંયા જે જાનવરો છે, ઢોરો છે, બળદો છે, એ બધા બી અહીંયા ઉપસ્થિત છે। તો એમના માટે બી એક પ્રશ્ન ઉદ્ભવે છે, એમને પાણી પીવડાવવા માટે, એમને ચારો ખવડાવવા માટે। જો કદાચ આ જંગલની જમીન જો ખેડવા નહીં દેશે તો આ જાનવરો શું કરશે? એમણે શું ગુનો કર્યો છે? એટલે ખરેખર બહુ ઝડપથી એનો નિર્ણય આવવો જોઈએ અને સરકાર એના પર વિચારણા કરવી જોઈએ। ક્યાં સુધી આ લોકો બેસી રહેશે અહીંયા? જો આટલા વરસાદના મોસમમાં બી જો ધારણા કરવા બેસવું પડતું હોય તો સરકારે એના પર ધ્યાન આપવું જોઈએ અને ખરેખર એમને જમીન ખેડવા માટે આ વાવેતરનો ટાઈમ જાય છે। આ જે વાવેતરનો ટાઈમ છે એમાં જલ્દીથી જલ્દી એમનું વાવેતર થાય અને એમનું જીવન ગુજરાન ચલાવે એના માટે એમને અનાજ પકવે એના માટે એમને સાથ સહકાર આપવો જોઈએ સરકાર। નામને હોદ્દો? મારું નામ ગિરધન વસાવા, કોપી જિલ્લા પંચાયતના સદસ્ય। જે આદિવાસી હવે જે પ્રશ્નો કર્યો છે બરાબર છે, પણ અમે આટલું જ અમે જાણ કરવા માગીએ છીએ કે આ જમીન જે જંગલ જમીન કહેવાતી અત્યારે તો કંઈ જંગલ જવામાં નથી આવતો અને અમે જે ખોપી ગામના ખેડૂતો છે એ ખેડૂતો અમે આ જમીન 20 વર્ષથી આ જમીન અમે ખેડીએ છીએ। 20 વર્ષ સુધી 19 થી 20 વર્ષ સુધી એમાં અમે વાવેતર કર્યું, જમીનમાં બધું પકવી રીતે બધું એમાં અમે પાક ઊભો કર્યો અને આ 2 વર્ષથી અંદર આ જંગલ ખાતાનો સ્ટાફ કે અમારી જમીન છે ને તમે આ બધું નુકસાન કરશો એમ કરીને આ જંગલ અમને ખેડવા નથી દેતો અને અત્યારે કોઈ અહીંયા હાલતમાં કોઈ જંગલ નથી અહીંયા। તો આ લોકો વારંવાર એ રીતે અમને અહીંયા હેરાન કરે છે, પરેશાન કરે છે। એટલે અમારા જે ખોપી ગામના બધા અમે ખેડૂત ભાઈ છે, આદિવાસી જે અમે ભાઈઓ છે એ બધા અહીંયા આ જે જમીન ખેડતા છે એ સ્થળ પર આવીને અમે બધા ધરણાએ બેઠા છે। એટલે એ અમે ધરણા થકી આ સરકારશ્રીને અમે જાણ કરવા માગીએ છીએ કે ભાઈ એ હાલતમાં અમે આ અમારા જમીન માટે અમે લડત એ કરતા છે તો કદાચ એ લોકોને થોડી દયા આવે ને સ્થળ પર આવીને ચકાસણી કરે કે જંગલ છે કે નથી, કે આ લોકો કઈ જમીન ખેડતા છે તો એ પ્રમાણે ચકાસણી કરે સરકાર તરફથી અમને કંઈક મદદ બને અને જમીન અમને ખેડવા મળે એવી અમે આશા રાખતા છે। અને બીજી વસ્તુ એવી કે આ એક માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે અમે બી વર્ષોથી ખેડીએ જમીન અને જે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ બી ખેડતા હતા તો અમે આ સાઈડની જમીન અમે ખેડતા છે, રોડની પેલી સાઈડની જમીન એ લોકો ખેડતા છે તો એ લોકોની જમીન જંગલ ખાતાના જે કર્મચારી એ લોકો એને આરામથી ખેડવા દે છે, ટ્રેક્ટરથી ખેડે છે, દવા છાંટે છે। અત્યારે બી આ લોકોનો પાક એકદમ બહુ મસ્ત ઊભો થઈ ગયેલો છે અને જે અમારા ખોપી ગામના ખેડૂતો છે એ લોકોને બિલકુલ અહીંયા પગ મૂકવા નહીં દેતા। 2 વર્ષ સુધી અમને ખેડવા નહીં દેતો અને આ વર્ષે બી એ જ પરિસ્થિતિ છે। જ્યારે અમે કહેતા છે કે ભાઈ આ લોકોને તમે ખેડવા દેતા છો તો સાહેબ અમને બી ખેડવા દો તો એ લોકો એમાં કોઈ જવાબ નથી આપતા અને અમારા જે દાવા પેન્ડિંગ અરજીઓ છે જે ટ્રાઇબલ ઓફિસમાંથી અમને બી કંઈ જે લેટર આપ્યો છે એ બી અમને બતાવતા છે તો એ લોકો કહેતા કે ના એની કોઈ અમને જરૂર નથી। તો અમે પૂછે તો કોને પૂછવા જઈએ? એટલે અમારા ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે ભાઈ આ લોકો ખેડતા છે તો અમને બી ખેડવા દો, અમે કંઈ બહારથી નથી આવ્યા। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, નર્મદા।